પૂરી તાકાતથી, પૂરા તામઝામથી, તન મન અને ધનથી વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ. અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું, વિનંતી કરું છું કે મને મદદ કરજો. જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય, પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય, જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય, જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે, એવું જે લોકો ઈચ્છતા હોય એ તમામ જ્ઞાતિના, તમામ ઉંમરના સૌ વડીલોને, સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં, ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં તમારાથી જેટલો સમય ફળવાય એટલો સમય તમે વિસાવદર ભેસાણ વિધાનસભામાં આવજો. મને સૌ તન મન ધનથી સપોર્ટ કરજો. આપણે સૌ સાથે મળી અને રાક્ષસી તાકાતને હરાવીશું, સત્તાની તાકાતને હરાવીશું અને ગુજરાતના ખેડૂતને જીતાડીશું, એવી અમારી સૌને વિનંતી છે. એને સામે આવીને નિવેદન આપ્યું એનો અર્થ જ એ છે કે ફરક તો બહુ પડે છે પણ બોલી શકાતું નથી જ ફરક પડતો તો ઇગ્નોર કરવી જોઈએ. અવગણો અમારી વાતને, અમારી જાહેરાતને એટલી સિરિયસ શું કામ લે છે? ફરક તો ખૂબ ઊંડે સુધી પડ્યો છે. મૂર્તિયા મળતા નથી ભાજપને. હાહાકાર મચી ગયો છે ગઈકાલથી. ભાજપની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી. અંદર ખાને એકાબીજાને ધક્કા મારે છે, તું લઈ લે, તું લઈ લે. કેમ કે વિસાવદરની આ ખેડૂતોએ જે નક્કી કર્યું છે કે સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે. તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે. ચૂંટણી નક્કી કરશે, જનતા નક્કી કરશે કે શું થવાનું છે. મગફળી ખરીદી કેન્દ્રોની અંદર એટલી બધી દાદાગીરી થઈ રહી છે કે જે ખેડૂત મગફળી ખરીદી કેન્દ્રમાં પૈસા નથી આપતા એ ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. શું કામ? કે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવા માટે ભાજપ ટેવાયેલી છે. આ જ વિધાનસભા મત વિસ્તારમાં વિસાવદર ભેસાણની એપીએમસી ની અંદર ભાજપના લોકોનો કબજો છે. એટલે એપીએમસીમાં કોઈ ખેડૂત પોતાની મગફળી, પોતાના ચણા, ઘઉં કે તુવેર લઈને જાય તો એપીએમસીમાં બેઠેલા ભાજપના માણસો એ ખેડૂતનું શોષણ કરે છે, ખેડૂતને અન્યાય કરે છે અને ખેડૂત ઉપર ખૂબ જુલમ કરે છે. શું કામ? કેમ કે ભાજપ છે એ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે. આ વિસાવદર ભેસાણ મત વિસ્તારના સીમની અંદર જંગલી રોજ અને ભૂંડનો એટલો ભયંકર ત્રાસ છે કે ખેતી કરવી કે ભૂંડ ભગાવવા માટેનું કામ કરવું, છતાં પણ ભાજપના માણસોને કોઈ ફરક પડતો નથી, કારણ કે ખેડૂત વિરોધી માણસો છે. આ વિસાવદર ભેસાણ મત વિસ્તારની અંદર હાલનો સૌથી સેન્સિટિવ મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો, કે જેમાં વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ તાલુકો, ત્રણેય તાલુકાની હજારો એકર જમીન, હજારો વીઘા જમીન ખેડૂતોની આ ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખી દેવામાં આવી છે. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પણ ભાજપ એમની વાત સાંભળતી નથી. અને ઇકો સેન્સિટિવ ઝોન હોય કે ન હોય, જંગલ ખાતાની કનડગત વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં જે થઈ રહી છે એનો કોઈ હિસાબ નથી. કોઈ ખેડૂતના ખેતરમાં નીલગાય મરી જાય, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ જંગલી બીજું પશુ પક્ષી મરી જાય, કોઈ ખેડૂતના ખેતરમાં કશું થાય તો જંગલ ખાતું જાણે ખેડૂતોએ મોટો અપરાધ કર્યો એવી રીતે હેરાન પરેશાન કરે છે, ખોટા દંડ આપે છે, ખોટા કેસ કરે છે, ખેડૂતોને જુલમ કરે છે, આવવા જવાના રસ્તાઓ બંધ કરી દે છે. તો આ તમામ સમસ્યાઓ સામે વિસાવદર ભેસાણના હજરબમ ખેડૂતો વર્ષોથી લડી રહ્યા છે. પણ હું એક આશા સાથે, વિશ્વાસ સાથે વિસાવદર પંથકના, ભેસાણ પંથકના, જુનાગઢ તાલુકાના સૌ ખેડૂતોને ભરોસો આપવા માંગુ છું. એક વખત જો મને તક આપવામાં આવશે તો વિધાનસભામાં બેસીને વિસાવદર ભેસાણના તમામ પ્રશ્નો આંખમાં આંખ નાખીને મુખ્યમંત્રીને પૂછીશું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કામ કરીશું. ગઠબંધનમાં કોંગ્રેસ સાથે ગઠબંધનનો બહુ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ, સારો પ્રશ્ન છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી, પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી. અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે. આવી વાત એ સમયે થયેલી. અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે. અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. એટલે અમને આશા છે, વિશ્વાસ છે
કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉम्मीदवार ऊभो नहीं रहा। राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज़्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं। अब आप बताओ गठबंधन करना किसके साथ है? जब राहुल गांधी जी खुद ये मानते हैं कि उनके नेता बीजेपी के लिए काम कर रहे हैं, मान लो हमको गठबंधन करना है तो किससे करे? नेता कांग्रेस का है लेकिन काम तो बीजेपी का कर रहा है और उसको ऑथोराइज किया राहुल गांधी जी ने, तो गठबंधन करना किसके साथ है बताओ? अब ये भी तो बड़ी दिक्कत है। तो जब गुजरात में बीजेपी और कांग्रेस दोनों एक ही है और उस बात पे सिक्का लगा रहे, थप्पा लगा रहे राहुल गांधी जी, तो हम किससे गठबंधन करें? हम तो जनता से दिल का बंधन करेंगे, दिल से दिल की बात करेंगे, आगे बढ़ेंगे और 27 में सरकार बनाएंगे। वातचीत विना एक तरफी जाहेरात करवी અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપ મૂકવા છે। જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે। આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે। વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે। ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે। પુનઃ હું એ વાત કહું છું, આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરવી છે। આ બંને વસ્તુ એકસાથે ન ચાલી શકે। અપરિપક્વતા એ આપ માટે સામાન્ય બાબત છે। વધુ એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે। અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે પેટા ચૂંટણી માણાવદર વિધાનસભાની થયેલ હતી, એમાં પણ મારા પરમ મિત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર હતા, તો અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખભે ખભો મિલાવી અને એમને પ્રચંડ બહુમતીથી જીતાડેલ હતા અને જનતાએ પણ એનામાં વિશ્વાસ કરેલ હતો। અમારી વિસાવદર વિધાનસભાની જનતા પણ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, તો વિસાવદર વિધાનસભા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ક્યાંય પણ આવનારા દિવસોમાં પાછળ રહેવાની નથી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે।